હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું લસણિયા ઢોકળા સેન્ડવિચ ઢોકળા। તો ચાલો, લસણિયા સેન્ડવિચ ઢોકળા માટે આપણે બેસન લઈ લીધો છે 250 ગ્રામ જેટલો કે 200 ગ્રામ જેટલો આપણે લીધો છે। એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અને બેટરને આપણે બનાવી લેવાનું છે ખમણ ઢોકળાનું। તો એની અંદર આપણે પાણી થોડું થોડું ઉમેરતા જઈશું અને એકદમ પાણી એકસાથે નહીં નાખી દેવાનું। અને આ રીતે આપણે પહેલાં તો પાણી નાખીને બેટર બનાવ્યું છે અને હવે આપણે એની અંદર ઉમેરી દઈશું અડધો વાટકો અહીંયા ખાટું દહીં લીધું છે અને દહીં અહીંયા આપણે પછી જ ઉમેરવાનું છે, એટલે બેટર આપણે એકદમ સ્મૂથ એવું બનાવી દઈશું અને બિલકુલ આપણા દહીંની અંદર ગાંઠા ના રહે એ રીતે જ આપણે એને બેટર આપણે સારી રીતે બનાવી લેવાનું છે। તો અહીંયા આપણે બેટર સારું એવું તૈયાર થઈ ગયું છે। તો બેટરને આપણે થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું બાજુ પર, ત્યાં સુધી આપણે લસણિયા ઢોકળા માટે લસણની ચટણી બનાવી લઈશું। તો અહીંયા મેં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે અને 8-10 કળી લસણની લીધી છે અને સાથે થોડું આપણે મીઠું નાખીને ખાંડી લેવાનું છે। તો અહીંયા લસણની અધકચરી ચટણી આપણે એને ખાંડી લીધી છે અને આ રીતે તમે જોઈ શકો છો। તો મરચું પણ આપણે લસણનું મરચું તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આપણું બેટરને ખોલીને જોઈ લઈશું। તો હવે બેટર આપણે 10 મિનિટ રેસ્ટ આપ્યો હતો, તો હવે આપણે ખોલીને આ રીતે જોઈ શકો છો સારું એવું આપણો પહેલાં કેવો કલર હતો અને હવે કેવો કલર થઈ ગયો। તો હવે આપણે એને બેટરને એમાં ઉમેરવાના છે। થોડી આપણે ગળપણ માટે આપણે ખાંડ ઉમેરશે, એટલે ઢોકળા હોય એટલે થોડા આપણે એને ગળ્યા સેજ હોય ને, એટલે કે ગળામાં આપણે એને ડચુરો ના મારે અને ખાવામાં પણ સોફ્ટનેસ આવે। અને અહીંયા આપણે અડધી ચમચી આપણે હળદર લઈ લીધી છે અને હવે આપણે સારી રીતે આ બધું મિક્સ કરી દેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં આપણે એને લગાતાર ચલાવતા રહીશું। ખાંડ પણ સારી રીતે ઓગળી જાય ને હળદર પણ અંદર સારી રીતે મિક્સ થઈ જાય। તો ચાલો, હવે બેટર આપણું સારું એવું તૈયાર થઈ ગયું છે અને ઢોકળા આપણે સોફ્ટનેસ માટે અહીંયા 2 પાવરા જેટલું મેં તેલ ઉમેરી દીધું છે અને તેલ આપણે સિંગ તેલ અંદર ઉમેરેલું છે। તો હવે બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં લગાતાર એને ફેંટતા રહેવાનું છે અને એકદમ તમે જોઈ શકો છો સ્મૂથ થઈ ગયું છે। તો ચાલો, હવે આપણે ઢોકળાની પ્લેટને તૈયારી કરી લઈએ। તો હું અહીંયા આપણે જો તમારી પાસે ઢોકળી ન હોય તો પણ તમે આ રીતે થાળીમાં એને પાથરી શકો છો। તો થાળી તૈયાર કરી દીધી છે અને પાણી પણ હવે આપણે ગરમ કરવા મૂકી દીધું છે। તો ચાલો, હવે આપણે સેન્ડવિચ ઢોકળા માટે અહીંયા 2 ભાગમાં આપણે સરખું બેટર આપણે લઈ લેવાનું છે। તો અહીંયા 2 એક સરખા વાટકા મેં લીધા છે, એની અંદર અહીંયા જેટલા અડધા ચમચા મેં આની અંદર ભરીને લીધા છે। બંનેમાં મેં માપ કરીને લઈ લીધા છે, તો બંનેમાં સરખું માપ છે, જોઈ શકો છો। અને આ થોડું આપણે ચટણી માટે રાખીશું સેન્ડવિચ ઢોકળા માટે અને અહીંયા મેં બંને સરખું એવું લઈ લીધું છે। એકમાં આપણે ઈનો ઉમેરીશું અને બીજામાં પછી ઉમેરીશું। તો ચાલો, હવે હું આની અંદર ઈનો ઉમેરી દઉં છું। તો મેં અહીંયા અડધું ઈનો ઉમેરી દીધો છે, એટલે કે અડધી ટીસ્પૂન ચમચી આપણે। તો આ રીતે મેં ઈનોને સારી રીતે આપણે બેટરમાં મિક્સ કરી દીધું છે અને તરત જ આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે એકદમ। અને હવે આ રીતે તરત જ તમારે પાણી ગરમ થાય એટલે આ પ્રોસેસ તમારે ઝડપી કરવી, એટલે શું છે કે નહીં તો તમારો ઈનો બેસી જશે, એને ફર્મેન્ટ નહીં થાય। એટલે પાણી જ્યારે ગરમ થઈ ગયું હોય ને ત્યારે જ તમારે આ પ્રોસેસ કરવી। તો હવે આપણે થાળીમાં અંદર લઈ લીધું છે અને બંને ચારે બાજુ આ રીતે એને આપણે પાથરી દઈશું। તો હવે આપણે લઈ લઈશું પાણીની અંદર મૂકી દઈશું અંદર, પાણી પણ સારું એવું ગરમ થઈ ગયું છે અને હવે આને આપણે 2 કે 3-4 મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખીશું, ત્યાં સુધી આપણે ચટણીનું બેટર બનાવી લઈએ સેન્ડવિચ ઢોકળા માટે। તો અહીંયા મેં ચટણી આપણે થોડું બેટર રાખેલું હતું, એની અંદર આપણે આ મરચું મિક્સ કરી દેવાનું છે, લસણિયું મરચું। તો આ ઢોકળા જો તમે આને ચટણી સાથે, ચટણી ના હોય તો પણ ચાલે અને બીજા કાંઈ મસાલા ના ઉમેરેલા હોય અને તમારે એમ જ ખાવા હોય તો પણ ખાઈ શકો। અને આ બીજું બેટર આપણે પછી એમને લઈ લઈશું। તો ચાલો, હવે આપણે ઢોકળાને પહેલાં જે ઢોકળા મૂકેલા છે એને આપણે જોઈ લઈશું અંદર। તો હવે એ પણ 2 મિનિટ આપણે 4 મિનિટ માટે રાખ્યા હતા, એટલે એ પણ સેટ થઈ ગયા છે થોડા। એટલે હવે આપણે લસણિયું મરચું છે એ મરચાંને આની ઉપર આપણે પાથરી દેવાનું છે। તો હવે મેં એની અંદર થોડો ઈનો ઉમેરેલો છે અને હવે આપણે આ બેટરને આપણે જે લસણિયું મરચું છે એ આની અંદર લઈ લેવાનું છે અને બધું આપણે એને
પાથરી દેવાનું છે. આ રીતે ચમચીથી આપણે એને પોળું કરતા જઈશું અને એને આ રીતે સ્પ્રેડ કરતું જાવું. તો બધી બાજુ જે સાઈડ તમારે એને કોરું નહીં રહેવા દેવાનું અને બધી સાઈડ આ રીતે તમારે ચમચીથી એને સ્પ્રેડ કરતું રહેવું. એટલે શું છે કે બધી સાઈડ આપણો લસણિયું મરચું એકસાથે મિક્સ થઈ જાય અને આપણા ઢોકળા પણ સારી રીતે તૈયાર સરસ લાગે, સેન્ડવિચ ઢોકળા. તો આ રીતે લસણિયા ઢોકળા બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. તો હવે આપણે લસણિયું મરચું આ રીતે એને પાથરી દીધું છે અને હવે એને પણ આપણે 3 કે 4 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવા દઈશું. એટલે ઢોકળા આપણે નીચે પણ આપણે પહેલાં પાથર્યા એને 3 મિનિટ માટે રાખ્યું. આને પણ હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો આ પણ આપણું સેટ થઈ ગયું છે અને હવે આપણે બીજું બેટર લઈ લઈશું. તો મેં એને બીજા વાટકામાં લઈ લીધું છે અને એને પણ એમાં મેં ઈનો ઉમેરી અને ઝડપી જ આ રીતે એને પાથરી દીધું છે. તો શું છે, નહીંતર આપણો ઈનો બેસી જાય અને ઢોકળા આપણા ફૂલે પણ નહીં અને સોફ્ટ ના થાય. તો આ રીતે ફરી પાછું આપણે એને પાથરી દઈશું અને આ સમયે જો તમને હાથ દાજે ને એનું ધ્યાન રાખવું અને ગેસ તમારે ધીમો કરી દેવો. એટલે શું છે કે વરાળ તમને હાથમાં લાગે નહીં. અને હવે આપણે આ બેટર બધી બાજુ આપણે કોઈ જગ્યાએ પતલું જાડું ના રહે એ રીતે આપણે એક સરખું એને પાથરી લઈશું અને હવે આને પણ આપણે ઢાંકી દઈશું અને આને પણ આપણે 3-4 મિનિટ માટે સ્ટીમ કરવા દઈશું. તો આ તૈયાર થઈ ગયા છે આપણા. હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો જોઈ શકો છો સરસ આપણા ઢોકળા થઈ ગયા છે અને મેં એને જોઈ લીધું છે એટલે સરસ આપણા સ્ટીમ થઈ ગયા છે. તો આટલા ઢોકળાને બાફતા 15 મિનિટ જેવું થયું છે ટોટલ મને. તો હવે આપણે એને આ રીતે બંને સાઈડ બાજુ કટ લગાવીને એના ચોરસ પીસ આપણે કરી લેવાના છે. તો તમે એને કોઈ પણ સાઈઝના તમે એને ટુકડા કરી શકો છો. તો જ્યારે તમે જો આ સેન્ડવિચ ઢોકળા બનાવો ત્યારે તમારે થાળી મોટી લેવી. એટલે શું છે કે ઢોકળા જ્યારે ફૂલે ને તો તમારે એના બહાર ના આવે અને તમે આને ઢોકળિયા વગર પણ તમે બનાવી શકો. તો ચાલો હવે આપણે સેન્ડવિચ ઢોકળાનો વઘાર કરી લઈશું. તો વઘારમાં મેં અહીંયા 2 ચમચી રાઈ લીધી છે અને અડધી ટીસ્પૂન આપણે હિંગ લીધી છે અને હવે સાથે લઈ લઈશું મીઠા લીમડાના પાન. તો અહીંયા મીઠા લીમડાના પાન લઈને હવે વઘાર આપણો થઈ ગયો છે અને હવે આપણે જે વઘાર થઈ ગયો છે એને આપણે આ ઢોકળાને ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે તૈયાર થઈ જાય છે અને તમને આ ઢોકળા તો એટલા ટેસ્ટી લાગે છે ને એટલા ખાવામાં તમને બહારના ઢોકળા પણ તમે ભૂલી જાઓ અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે અને જેટલા દેખાવમાં છે ને એટલા ખાવામાં પણ છે. અને આની સાથે જો લસણિયું મરચું છે, જો તમારે કોઈ પણ મરચું ના નાખો ને તો પણ ચાલે. આને તમે ચટણી સાથે જો તમે ગ્રીન ચટણી બનાવી હોય તો ચટણી સાથે ખાઈ શકો છો. કોઈ પણ ચટણી સાથે આને તમે ખાઈ શકો છો અને ખાવામાં તમે એમ જ ખાવા હોય તોય તમે એમ જ ખાઈ શકો છો. તો છે ને તો તૈયાર છે આપણા સેન્ડવિચ લસણિયા સેન્ડવિચ ઢોકળા. તો મિત્રો જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું મિત્રો તો ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું.